ડિપ્લોમા સેમેસ્ટર 5 ની અંદર હવે એન્ટ્રી મારી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડિયો તમારા માટે છે. અત્યારે સમર ઇન્ટર્નશિપ 2 ચાલી રહી હશે 42 ડેઝ ની અંદર, અથવા સેમેસ્ટર 5 ની અંદર હશે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડિયો જરૂર તમારા માટે છે. લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 5 ની અંદર એન્ટ્રી મારો છો, એના પછી સેમેસ્ટર 5 ફિનિશ થયા પછી સેમેસ્ટર 6 થશે. અને ડિપ્લોમાથી ડિગ્રીમાં જવા માટે ગુજરાત સરકાર દ્વારા 2024 ની અંદર એક નિયમ લાવવામાં આવ્યો કે હવે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું હશે તો એમને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવું પડશે, જેનું નામ આપવામાં આવ્યું DDCET, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આઈ થિંક આ વસ્તુ તમને આઈડિયા હશે, કારણ કે તમારા જે સિનિયર હતા અત્યારે જે હાલ 2024 ની અંદર સેમેસ્ટર 6 ફિનિશ કર્યું છે અને D2D ની પ્રોસેસ ચાલી છે, એ પ્રોસેસ DDCET 2024 ફર્સ્ટ ટાઈમ કોલેજ લેવાવી હતી ગુજરાતની અંદર. અને એ ગુજરાતની અંદર એ એક્ઝામ લેવાઈ હતી વિધિન 3 મંથની અંદર ડિસાઈડ થયું હતું કે ભાઈ તમારી ડિપ્લોમાથી ડિગ્રી જવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવું પડશે અને એ ટેસ્ટના આધારે જ રેન્ક બનશે અને એ રેન્કના આધારે જ તમે એડમિશન લઈ શકશો. ઓકે, આ વસ્તુ ડિસાઈડ થઈ હતી વિદ્યાર્થી મિત્રો. તો હવે તમારા માટે પણ એ જ નિયમ લાગુ પડી ગયો છે. હવે એ નિયમના આધારે તો તૈયારી કેવી રીતના કરવાની છે, એનું પ્લાનિંગ શું છે, કારણ કે હવે ટૂંક જ સમયની અંદર વિધિન 7 થી 8 મહિનાની અંદર આપણે એક્ઝામ આપવાના છે અને એ એક્ઝામ આપશો તો જ તમે ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લઈ શકશો. અને એ એડમિશન લેવા માટે તમારે રેન્ક લાવવો પડશે, સારા એવા માર્ક્સ લાવવા પડશે. ઘણા બધા કન્ફ્યુઝન છે, ઘણા બધી ખોટી અફવાઓ ચાલી રહી છે કે ભાઈ ડિપ્લોમાથી ડિગ્રીમાં જવા માટે જરૂર નથી DDCET ની, કે માર્ક્સ ઓછા હોય છે, કે આ બધા ઘણા બધા કન્ફ્યુઝન છે. એ બધી જ વસ્તુઓ દૂર કરવાનો છું. DDCET માં કઈ રીતના એક્ઝામ પેટર્ન છે, કઈ રીતના તમારું એક્ઝામ લેવાની છે, એક્ઝામના સિલેબસ શું હશે, કઈ રીતના એની પ્રિપેરેશન કરવાની છે, માર્ક્સ કેટલા હશે, કેટલો રેન્ક લાવવો પડશે, દરેક વસ્તુ તમને લાઈવ પ્રૂફમાં બતાવવાનું છું વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ડોન્ટ વરી, હું તમને બતાવું છું વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ જોડે આપણે એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે, સેમેસ્ટર 5 અને સેમેસ્ટર DDCET બંનેનું મિક્સ ગ્રુપ બનાવી દીધું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હજી સુધી તમે નથી જોડાયા તો ફટાફટ જોઈન થઈ જશો. દરેક ઇન્ફોર્મેશન એની અંદર આપણે શેર કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ. આપણા પહેલા આગળના જે મેં DDCET 2024 માં એક્ઝામ લેવાઈ એપ્રિલ મંથની અંદર, 7 એપ્રિલ 2024 માં એક્ઝામ લેવાઈ અને એનું રિઝલ્ટની થોડી નજર કરી લઈએ. એક આપણે રિઝલ્ટ જોઈ લઈએ કે કેટલું રિઝલ્ટ આપણને મળ્યું હતું આઇકોનના પ્લેટફોર્મ ઉપર. તો સેકન્ડ નંબર આખા ગુજરાતની અંદર સેકન્ડ નંબર લાવનાર વિદ્યાર્થી મારી પોતાની છે, મહેક દેસાઈ નામની સ્ટુડન્ટ છે, એ જે ઓનલાઈન ની અંદર જોઈન હતા અને એમના માર્ક્સ હતા 186 માર્ક્સ હતા. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કન્ફ્યુઝનમાં છે કે સર એક જ સ્ટુડન્ટ છે. નહીં, હું બતાવી દઉં કેટલા બધા સ્ટુડન્ટ છે. તો આ બધા સ્ટુડન્ટ તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર જોઈ શકો છો. 186, 170.5, 163 આ બધા જ ઓનલાઈન અને ઓફલાઈન સ્ટુડન્ટ્સ હતા મારા, કે જે સારો એવો ટોપર કહી શકાય કે સારી એવી કોલેજ એ લોકોને બેનિફિટ થઈ છે. હવે હું જોડે તમને એક વસ્તુ બતાવવા માંગુ છું આના રિલેટેડ, કે આ છોકરી ખરેખર મારા જોડે છે હતી કે નહીં, એનો પણ હું પ્રૂફ તમને આપવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, જે હમણાં જ એડમિશન થયું છે અને એનું ફર્સ્ટ રાઉન્ડ ની અંદર TFW ધીરબાની અંદર એડમિશન મળી ગયું છે. મેં મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એનો રેકોર્ડિંગ વિડિયો મેં મંગાવી અને મેં મૂક્યો છે વિદ્યાર્થી. એનો ફીડબેક જે છે એ પણ મેં મૂકી દીધું છે, એકવાર ચેક કરી લેશો. તો આ હતી આપણી રિઝલ્ટ જે તમને મળ્યું છે એ રિઝલ્ટની વાત કરવાની છે વિદ્યાર્થી. આ રિઝલ્ટ હતું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો રિઝલ્ટ પછી હવે વાત કરીએ આપણે આગળનો પ્લાનિંગ. તો આપણે 2024 ની અંદર જે એક્ઝામ લેવાઈ એ વિધિન 3 મંથની અંદર આખી પ્રિપેરેશન કરાવી હતી. હવે એ જ વસ્તુ 2025 ની અંદર માર્ચ અથવા એપ્રિલ મંથની અંદર એક્ઝામ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે તમે સેમેસ્ટર 6 ની અંદર હશો. સેમેસ્ટર 5 ફિનિશ થઈ ગયો છે અને સેમેસ્ટર 6 માં હશો. તો અત્યારથી જ એનો પ્લાનિંગ સ્ટાર્ટ કરી દેવાનો છે. અત્યારથી જ આપણે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે કે આપણા જોડે ફક્ત 10 મહિના બચ્યા છે. એ 10 મહિનાની અંદર એવી મહેનત કરવાની છે કે જેથી આપણે સારી એવી કોલેજ મેળવી શકે, સારા એવા માર્ક્સ મેળવી શકે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે કે સર ઘણા બધા એવું કહે છે કે ડિપ્લોમાના માર્ક્સ ગણાય છે, ડિગ્રીના DDCET ના માર્ક્સ ગણાય છે. ફક્ત ને ફક્ત DDCET ના જ માર્ક્સ ગણાશે, તમારા ડિપ્લોમાના એક પણ સેમેસ્ટરના માર્ક્સ ગણાવવાના નથી. એટલે હવે તમારું ડિપ્લોમાની અંદર પાસ થવાનું વિઝન હોવું જોઈએ. હવે DDCET ની અંદર કયો સિલેબસ હોય છે, કઈ રીતના એક્ઝામ પેટર્ન હોય છે, એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણું જે
જીટીયુ નું પેપર ડીડીસીટી નું પેપર પેટર્ન છે એ પેપર પેટર્ન હું તમને ડિસ્કશન કરી લઉં તો બે પેપર આવે છે, એક BE01 અને એક BE02 આવે છે. તો BE01 જે પેપર છે એ BE01 ની અંદર 50 MCQ હશે, એના 100 માર્ક્સ હશે. BE02 એની અંદર બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એમાં કયા કયા સબ્જેક્ટ આવે છે BE01 માં, તો આ BE01 ના છે, BE01 ના છે, આ પણ BE01 છે, આ પણ BE01 છે, આ પણ BE01 ની અંદર આવે છે અને આ પણ BE01 ની અંદર આવે છે. જ્યારે BE02 તો BE02 ની અંદર BE02 આ છે અને BE02 આ સબ્જેક્ટ છે. ઓકે, આ BE02 છે. એટલે કે આ બધી જ બ્રાન્ચ મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, આઈટી, કોમ્પ્યુટર દરેક વિદ્યાર્થીને એડમિશન લેવું હોય, એસીપીસી માં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ડીડીસીટી એક્ઝામ કમ્પલસરી આપવી પડશે. પહેલા આ કન્ફ્યુઝન દૂર કરી દેજો. ઓકે, હવે એ કન્ફ્યુઝન દૂર થઈ ગયું. દરેકને એક્ઝામ આપવાની છે, એમસીક્યુ બેઝ હશે એટલે કુલ 100 એમસીક્યુ હશે, 100 એમસીક્યુ હશે, 200 માર્ક્સ હશે એટલે એક એમસીક્યુ ના 2 માર્ક્સ હશે. નેગેટિવ માર્ક્સ 0.5 એટલે એક ખોટો પડે છે તો જે માર્ક્સ આવે છે એમાંથી 0.5 પણ જવાના છે. તમે ઓપ્શન છોડી દો છો તો પણ 0.5 હા તમે ઈ ટિક કરી શકો છો. ઓકે, હવે એનો 150 મિનિટનું માર્ક્સ છે. પેપર એક જ હશે પણ બે ભાગ હશે એના, BE01 અને BE02 બે ભાગ હશે. બે ભાગની અંદર, બે પાર્ટ્સ ની અંદર આપેલું હશે. તો મેથેમેટિક્સ ની અંદર કુલ 50 માર્ક્સ હશે, 50 માર્ક્સ છે, એના MCQ 25 છે, 25 MCQ હશે. એ જ રીતે ફિઝિક્સ તો 60 માર્ક્સ નું, સૌથી વધારે 60 માર્ક્સ નું ફિઝિક્સ છે, એના 30 MCQ છે, 30 MCQ ગુણ્યા 2 એટલે 60 માર્ક્સ. ઇંગ્લિશ સોફ્ટ સ્કિલ 50 માર્ક્સ નું હશે, 25 MCQ હશે. એના પછી કેમેસ્ટ્રી, ઘણા બધા એવા વિદ્યાર્થી કહે છે સર અમારે તો કેમેસ્ટ્રી ભણવામાં જ નથી આવ્યું. કોમ્પ્યુટર બ્રાન્ચ, આઈટી બ્રાન્ચ, આ બધી બ્રાન્ચો એવી છે કે જેને કેમેસ્ટ્રી આવી જ નથી, પણ કેમેસ્ટ્રીના અમુક પોર્શન મૂક્યો છે, 1 2 3 3 ચેપ્ટર મૂકેલા છે. તો આ 20 માર્ક્સ નું છે, 10 MCQ હશે. એન્વાયરમેન્ટ 10 માર્ક્સ નું 5 MCQ હશે અને બેઝિક કોમ્પ્યુટર એક્સેલ ને બધું પૂછે છે એટલે એ 5 માર્ક્સ હશે. ઓકે, તો ટોટલ આ MCQ 100 MCQ થશે અને 200 માર્ક્સ તમારા થશે. ક્લિયર? 200 માર્ક્સ માંથી રેન્ક બનતો હોય છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બધું જ MCQ બેઝ હશે, MCQ જ પૂછાવાના છે. હવે વાત કરી લઈએ કે આ જે મેથેમેટિક્સ, ફિઝિક્સ, ઇંગ્લિશ, કેમેસ્ટ્રી, એન્વાયરમેન્ટ, કોમ્પ્યુટર આ બધા સિલેબસ કઈ ટાઈપના હોય છે, કેટલો સિલેબસ પૂછાતો હોય છે તો એ પણ મૂકી દીધો છે. હવે 24-25 નો સિલેબસ જે હતો એ અહીંયા મૂકેલો છે. નેક્સ્ટ ની અંદર કોઈ ચેન્જીસ આવશે તો પણ ચિંતા નહીં વિદ્યાર્થી મિત્રો, હું તમારા જોડે જ છું. ડોન્ટ વરી. ડીડીસીટી ની એક્ઝામ ફિનિશ થયા પછી, એડમિશન પ્રોસેસ ફિનિશ થયા ત્યાં સુધી હું તમારા જોડે છું. આપણા પ્લેટફોર્મ ઉપર દરેક વસ્તુ જે પણ ચેન્જીસ થશે એ વસ્તુ હું ચેન્જ કરી દઈશ. તમારે એક જ વાર કોર્સ પરચેસ કર્યો પછી તમારે ડીડીસીટી ની એક્ઝામ ફિનિશ ના થાય ત્યાં સુધી દરેક વસ્તુ એમાં અપડેટ થતી રહેશે. ક્લિયર? પહેલા આપણે એના એક્ઝામ જોઈ લઈએ કે ફિઝિક્સ નો જે છે એમાં પહેલું યુનિટ એન્ડ મેઝરમેન્ટ, એના MCQ પૂછાતા હોય છે. MCQ એક્ઝામ્પલ, SI યુનિટ, લોટ ઓફ ઘણી બધી વસ્તુ છે. ઓકે, એના બધા ટોપિક આપી દીધા છે. હવે 12 વેટેજ છે. 12 વેટેજ નો મતલબ એવો થાય છે કે 6 MCQ હશે. કેટલા હશે? 6 MCQ પૂછાશે. પછી ક્લાસિકલ મિકેનિઝમ, આ જે એપ્લાઇડ ફિઝિક્સ ની અંદર આવતું હતું, એપ્લાઇડ ફિઝિક્સ માં ચેપ્ટર આવતું હતું, એના પણ આટલા ટોપિક છે, એના પણ 6 MCQ હશે, 6 MCQ હશે. એના પછી ઇલેક્ટ્રિક કરંટ, ઓહ્મ્સ લો, રેઝિસ્ટર, કેપેસિટર આ બધી વસ્તુઓ છે, એના પણ 6 MCQ. ઓકે, એના પછી હીટ એન્ડ થર્મોમીટર જે 12% છે એટલે 6 MCQ આના હશે. અને કુલ પાંચમું ચેપ્ટર છે વેવ એન્ડ મોશન, આ છે એ પણ 6 MCQ. વિદ્યાર્થી મિત્રો આ દરેક PDF હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ, ટેલિગ્રામ ચેનલ ની અંદર પણ હું શેર કરી દઈશ. ટેલિગ્રામ ચેનલ ની પણ લિંક મૂકી દીધી છે. તો આ PDF દરેક PDF આપણે શેર કરી દઈશું ત્યાં. તો કુલ ટોટલ 5 MCQ, 5 ચેપ્ટર છે. ફિઝિક્સ ના કુલ 5 ચેપ્ટર છે, 5 યુનિટ છે, 5 યુનિટ છે અને 5 યુનિટ ના કુલ છે તમારા 30 MCQ એટલે કે તમારા 60 માર્ક્સ છે. ઓકે, 60 માર્ક્સ તમારા છે. ક્લિયર? ફિઝિક્સ ની અંદર. એના પછી વાત કરીએ મેથ્સ, તો મેથ્સ ની અંદર બહુ થોડો વધારે પડતો લાંબો છે. મેથ્સ 1 અને મેથ્સ 2 આપણે જે ભણી ગયા એ આખો પોર્શન આવી જાય છે. એની અંદર કયા કયા પોર્શન છે એ ચેક કરી લઈએ. તો પહેલો છે ડિટર્મિનેન્ટ એન્ડ મેટ્રિક્સ, બંને ભેગા કરી દીધા છે 8 એટલે 4 MCQ હશે આના. ઓકે, એના પછી ટ્રિગ્નોમેટ્રી, આખું ટ્રિગ્નોમેટ્રી એટલે 3 MCQ હશે આના.
એના પછી વેક્ટર એટલે બે MCQ હશે. હવે એમ થશે સાહેબ બે MCQ ની અંદર શું ફરક? તો મિત્રો 0.5 માર્ક્સ ઓછો હોય ને 0.5 માર્ક્સ તો પણ ઘણો બધો રેન્ક દૂર જતો રહે છે. એનું એનાલિસિસ કરવું હોય તો મેં YouTube ચેનલ ઉપર ઘણા બધા વિડિયો મૂકેલા છે, ચેક કરી લેજો. 0.5 માર્ક્સમાં પણ તમારો રેન્ક 100 થી 200 નંબર આગળ પાછળ થઈ જતા હોય છે, એટલે બહુ ઇફેક્ટિવ છે. એના પછી કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી જે બે MCQ પૂછાવાના છે. ફંક્શન એન્ડ લિમિટ જે તમારા 3 MCQ પૂછાશે, 3 MCQ હશે. પછી ડિફરન્શિએશન એન્ડ એપ્લિકેશન વિકલન સેમેસ્ટર 2 માં બની ગયા, એના પણ 4 MCQ હશે. એ જ પ્રમાણે સંકલન ઇન્ટિગ્રેશન સંકલન એ પણ તમારા 4 MCQ હશે. ઓકે, અને પછી લોગેરિધમ છે એના 2 MCQ હશે, 2 MCQ હશે, અને એક સ્ટેટિસ્ટિક એટલે આંકડાશાસ્ત્ર જે એપ્લાઇડ મેથેમેટિક્સ માં આવતો હતો એનો 1 MCQ હશે. એટલે ટોટલ MCQ ગણીશું તો 25 MCQ થશે મેથેમેટિક્સ ના, જે 50 માર્ક્સ 50 માર્ક્સ 200 માંથી 50 માર્ક્સ કવર કરે છે. એટલે ફિઝિક્સ અને મેથ્સ 110 માર્ક્સ થઈ ગયા. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આ જે ઇન્ટર્નશિપ છે ને એની અંદર આ બે વસ્તુ ગોલ હોવો જોઈએ કે આ બે પહેલા એકવાર શાંતિથી આપણે કરી લઈએ, અને એ કર્યા પછી એનું રિવિઝન કરતા રહીએ. એટલે જ્યારે પણ એક્ઝામ નજીક આવે ને ત્યારે આપણે રિવિઝન કરતા હોઈએ, તૈયારી થઈ ગઈ હોય. આ બહુ બેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી ઇંગ્લિશ. તો ઇંગ્લિશની અંદર આટલો પોર્શન છે. એક તો પેરેગ્રાફ આપ્યો હશે, એમાંથી તમારા 5 MCQ પૂછાશે. પછી થિયરી ઓફ કોમ્યુનિકેશન એના 5 MCQ હશે, 5 MCQ એના હશે, 5 MCQ આના, એટલે કે ઉપર ફકરો આપેલો હશે એમાંથી આન્સર લખવાના હશે. પછી ટેકનિક રાઇટિંગ એમાં ઈમેલ છે, લેટર છે, આ બધા જ વસ્તુ 5 MCQ એના હશે. ઓકે, એના પછી ગ્રામર પોર્શન આટલો છે, ફક્ત ગ્રામર પોર્શન આટલો જ છે. એ ગ્રામર પોર્શન માંથી તમારા 5 MCQ પૂછાવાના છે, અને 5 MCQ સ્પેલિંગ છે, કોઈ સેન્ટેન્સ છે, કરેક્શન કરવાના છે. એટલે કુલ ટોટલ 25 માર્ક્સ આના પણ છે. એટલે કે 25 MCQ હશે, એટલે ટોટલ 50 માર્ક્સ પણ આના માર્ક્સ છે. એટલે કુલ 160 માર્ક્સ તો 3 સબ્જેક્ટ થઈ જાય છે, મેથ્સ, ફિઝિક્સ એન્ડ ઇંગ્લિશ. ઓકે, હવે બીજા બધા જે માઇનર ટોપિક છે એની ચર્ચા કરી. કેમિસ્ટ્રી તો ફર્સ્ટ, સેકન્ડ અને 3 જ ચેપ્ટર છે. એના ટોટલ આના 3 MCQ હશે, આના 4 MCQ હશે, અને આના 3 MCQ હશે. એટલે કુલ ટોટલ 10 જ MCQ કેમિસ્ટ્રી ના પૂછવાનું છે. ડોન્ટ વરી, ચિંતા ના કરશો, હું કરાવી દઈશ, એ મારા ઉપર છોડ દો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરના 5 MCQ બેઝિક જ પૂછ્યું છે કોમ્પ્યુટરમાં, કે બેઝિક કોમ્પ્યુટર સિસ્ટમ, ઇન્ટ્રોડક્શન, HTML, MS Word ને પાવરપોઈન્ટ પૂછેલું છે. એન્વાયરમેન્ટ ના આટલા પોઈન્ટ છે, એટલે 5 MCQ, એટલે કુલ 10 MCQ છે. તો આટલો તમારો આખો સિલેબસ DDCT નો છે અત્યારે હાલ. જો નવું કોઈ અપડેટ આવે છે તો હું તમને જાણ કરી દઈશ. મારા ગ્રુપની અંદર જોઈન રહેશો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન રહેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર. હવે આ બધા સિલેબસ જોઈ લીધો, માર્ક્સની સિસ્ટમ ખબર પડી ગઈ, તો તૈયારી કઈ રીતના કરવાની છે? તો બે મોડ આપું છું, એક ઓનલાઈન મોડ અને એક ઓફલાઈન મોડ. ઓનલાઈન એન્ડ ઓફલાઈન. હવે ઓફલાઈન કોના માટે? જે વિદ્યાર્થી મિત્રો હિંમતનગરની અંદર છે, હિંમતનગર અથવા હિંમતનગરની આજુબાજુના એરિયાના વિદ્યાર્થી મિત્રો છે, એ ઓફલાઈન મારા ક્લાસીસ ઉપર આવીને તૈયારી કરી શકે છે. પણ આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે ગુજરાતના કોઈ પણ ખૂણાથી વિદ્યાર્થી બેઠો છે અને એની તૈયારી કરવી છે, કારણ કે મેથ્સ 1, મેથ્સ 2, ફિઝિક્સ આ બધા સબ્જેક્ટ હાર્દિક સર તમે ભણાવ્યા હતા, YouTube ચેનલ ઉપર અમે શીખ્યા હતા અને અમે તૈયારી કરી હતી અને સારા માર્ક્સ લાવ્યા હતા. સાચી વાત છે ને ભાઈ? તો અમારે તમારી મેથડમાંથી જ અમારે તૈયારી કરવી છે. તો હવે અમે DDCT માટે તૈયારી કરવા માંગીએ છીએ, તો શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, લોટ ઓફ સ્ટુડન્ટ અત્યારથી જ જોડાઈ ગયા છે. હું તમને પ્રૂફ બતાવું છું કેટલા સ્ટુડન્ટ અત્યારે જોડાઈ ગયા છે. આપણો કોર્સ ઓલરેડી અપલોડ કરી દીધો છે. એના માટે આપણે ઓનલાઈનની સુવિધા કરી દીધી છે. ઓનલાઈનની અંદર શું ફેસિલિટી આપવાના છે એ પણ આપણે વાત કરી લઈએ. તો DDCT ઓનલાઈન કોર્સની અંદર શું હશે? પહેલો જ પોઈન્ટ આપી દીધો છે મેં તમને. ફર્સ્ટ પોઈન્ટ છે તમારો ડેલી લાઈવ લેક્ચર. ડેલી લાઈવ લેક્ચર હશે. હવે આ લાઈવ લેક્ચર સ્ટાર્ટ થવાની તારીખ છે, એપ્રોક્સિમેટ તારીખ છે 15/7/2024 થી આ લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. ડેલી લાઈવ લેક્ચર છે. ટાઈમિંગ હશે ઇવનિંગ ટાઈમિંગ હશે, એટલે એપ્રોક્સિમેટ 8 વાગ્યાનો ટાઈમિંગ, રાતના 8 PM નો ટાઈમિંગ હશે. 8 PM થી તો 10 વાગ્યા સુધી આપણે જે ટાઈમિંગ ફિક્સ નથી કહેતા, સ્ટાર્ટ ચાલુ થવાનો ટાઈમિંગ ફિક્સ 8 વાગ્યાનો. એ ગ્રુપ હશે, એ બની જશે. ડેલી MCQ ટેસ્ટ વિથ નેગેટિવ માર્ક્સ, એટલે આપણું સોફ્ટવેર છે, એપ્લિકેશન છે, એના ઉપર જ MCQ ટેસ્ટ આવશે. જેવો સબમિટ કરશો તરત જ માર્ક્સ તમને બતાવી દેશે. સાચો આન્સર શું છે, ખોટો આન્સર શું છે, પ્લસ MCQ ટેસ્ટ લીધા પછી બીજા દિવસે જ્યારે લેક્ચર હશે ત્યારે આપણે એનું રિવિઝન પણ કરાવી દઈશું.
ઓકે, એના પછી વીકલી રિવિઝન એટલે આખા વીકમાં જે ચાલ્યું હશે એનું રિવિઝન હશે. સેટરડે આ સન્ડે વીકલી એમસીક્યુ ટેસ્ટ 100 એમસીક્યુ કાં તો 200 એમસીક્યુ એ ટાઈપનો ટેસ્ટ હશે. એના પછી સ્ટડી મટીરીયલ શું પ્રોવાઈડ થશે તો પીડીએફ વિડિયોઝ પ્લસ એમસીક્યુ. જેટલા ટોપિક આગળના વર્ષના જેટલા પણ લેક્ચર્સ છે એ બધા લેક્ચર એની અંદર અપલોડ છે, લાઈવ લેક્ચર પ્લસ નવા લાઈવ લેક્ચર આપતા થશે, પ્લસ મારા વિડિયો રેકોર્ડિંગ પણ અવેલેબલ છે, પ્લસ એમસીક્યુ સેટ છે, પ્લસ એના પછી એના મોક ટેસ્ટ છે, પેપર સોલ્યુશન છે, ડીડીસીટી ની બુક હોય એ બુક પણ એની અંદર છે. દરેક વસ્તુ છે હું બતાવું છું કેટલી વસ્તુ છે એ ધ્યાન રાખો. એના પછી લાઈવ લેક્ચર જે લેવાના છે ડેલી લાઈવ લેક્ચર એના વિડિયો રેકોર્ડિંગ્સ પણ અવેલેબલ રહેશે. એટલે કોઈ સ્ટુડન્ટને ફરીથી રિવિઝન કરવું છે તે કરી શકે છે. 5000 થી વધારે એમસીક્યુ ના આન્સર વિથ આન્સર મૂકેલા છે અને ઓનલાઈન ટેસ્ટ ડીડીસીટી પેટર્ન પ્રમાણેનો દર મંથની અંદર તમારો રહેશે. હવે સમજી લો કે આપણે અત્યારથી સ્ટાર્ટ કરી દો. 15/7 થી આપણું લાઈવ લેક્ચર સ્ટાર્ટ થવાનું છે. અત્યારથી તમે કોર્સ ચાલુ કરી દો એટલે તમારા 10 મહિના બાકી છે. અને એક્ઝામ ક્યારે આવશે? ડીડીસીટી ની એક્ઝામ ક્યારે આવશે? ડીડીસીટી ની એક્ઝામ 2025 ની અંદર માર્ચ મંથ ની અંદર અથવા એપ્રિલ મંથ ની અંદર આવશે. આનું રજીસ્ટ્રેશન છે ફેબ્રુઆરી મંથ ની અંદર ચાલુ થઈ જશે. ઓકે, એ ઓનલાઈન જ કરવાનું હોય છે, એસીપીસી ઉપર જ કરવાનું હોય છે. આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કોલેજમાં કોઈ જ ફોર્મ ભરવાનું નથી હોતું. ઘણી કોલેજો એવી છે કે જે તમને ઇન્ફોર્મ પણ નથી કરતી, પણ આપણા પ્લેટફોર્મ પરથી દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. ફક્ત તમારે WhatsApp ગ્રુપની અંદર અને ટેલિગ્રામ ચેનલની અંદર જોડાયેલું રહેવાનું છે. ક્લિયર? હવે આ બધી જ વસ્તુઓ આપણી કોર્સની અંદર અવેલેબલ છે. એનું પણ પ્રૂફ જોઈએ. આપણે પ્રૂફ સાથે જ ચાલે છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રૂફ છે તમારું, એની અંદર ચેક કરી લો. અત્યારે હાલ 206 કન્ટેન્ટ મૂકેલા છે, લાઈવ કોર્સ છે. તો તમે એ કન્ટેન્ટ તમે ઓપન કરો છો તો એની અંદર દરેક વસ્તુ પહેલા તો તમને સ્ટુડન્ટ ફીડબેક મળી જશે. ભાઈ મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આગળના વર્ષમાં એ લોકોએ કોર્સ પરચેસ કર્યો છે તો એના સ્ટુડન્ટ ફીડબેક, એના રિઝલ્ટ પણ તમને જોવા મળી જશે અહીંયા. ઓકે, એના પછી મેથેમેટિક્સ, તો મેથેમેટિક્સ ની અંદર ડેઈલી લાઈવ લેક્ચર આગળના વર્ષના સ્ટુડિયો વિડિયો છે એટલે સ્ટડી રિલેટેડ વિડિયો જે મૂકેલા છે, ચેપ્ટર વાઇઝ વિડિયો, બધા જ વિડિયો અહીંયા અવેલેબલ છે, તમે ચેક કરી શકો છો. ઓકે, એના પછી તમારો સ્ટડી વિડિયોઝ મૂકેલા છે, એમસીક્યુ સેટ છે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ સેટ છે. આ મેથેમેટિક્સ નું થઈ ગયું. એના પછી વાત કરીએ આપણે નેક્સ્ટ મેથેમેટિક્સ, પછી ફિઝિક્સ ની પણ એ રીતના સિસ્ટમ છે. એના પછી કેમેસ્ટ્રી, એન્વાયરમેન્ટ, કોમ્પ્યુટર, સોફ્ટ સ્કિલ, પછી એના પછી ડીડીસીટી મોક ટેસ્ટ પેપર કે ટેસ્ટ પેપર જે ઓનલાઈન તમે કહી શકો એ મોક ટેસ્ટ પેપર 200 માર્ક્સના જે 7 ટેસ્ટ છે, ઓનલાઈન ટેસ્ટ પણ અહીંયા મૂકેલા છે. એની બુક્સ ગુજરાતી ઇંગ્લિશ બંનેની અંદર અવેલેબલ છે. ઓકે, પછી પેપર છે એ પણ મૂકેલું છે. પ્રોવિઝનલ યર પેપરનું સોલ્યુશન આવી જશે, પ્લસ મોક ટેસ્ટ 1, મોક ટેસ્ટ 2, 3, 4 અને સુપર 100 એમસીક્યુ તો ખરા જ, જે તમને આદત થઈ ગઈ છે ને કે સુપર 20 સુપર એ રીતના તો આવવાના છે. હવે આ જેટલું મટીરીયલ છે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એક ક્વેશ્ચન છે કે સપોઝ ધારી લો કે સર મેં અત્યારે હાલ મેં કોર્સ પરચેસ કરી લીધો. સમજી લો કે મેં અત્યારે હાલ આજની ડેટ છે, આજના ડેટમાં મેં 8 ડેટ થી મેં સમજી લો કે મેં 2/7/2024 કોર્સ પરચેસ કર્યો. તેની વેલિડિટી કેટલી રહેશે? તો એની વેલિડિટી 1/7/2025 સુધી એની વેલિડિટી 1 યર ની વેલિડિટી રહેશે. 1 યર ની. બીજું કે અત્યારે તમે કોર્સ પરચેસ કર્યો છે અને 206 કન્ટેન્ટ છે. હવે કાલે હું કઈ નવા કન્ટેન્ટ એડ કરું છું તો એ પણ તમારા અંદર ઓટોમેટિક એડ થતા રહેશે. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો નથી. ઓકે, અત્યારે હાલ જે કોર્સની પ્રાઇસ છે એ 15/7 પછી વધી શકે છે, વધવાની ચાન્સીસ પૂરેપૂરા છે. બીકોઝ લાઈવ લેક્ચર જેવા સ્ટાર્ટ થઈ જશે તરત જ ટ્રાફિક વધારે હશે અને આપણા કોર્સની પ્રાઇસ વધી જશે. એટલે અત્યારે હાલ ઓફર ચાલી રહી છે. ઓફરમાં તમે કોર્સ પરચેસ કરી અને અત્યારે જેટલા પણ આગળ અંદર કન્ટેન્ટ મૂકેલા છે એ તૈયારી સ્ટાર્ટ કરી દો. જે વિદ્યાર્થી મિત્રોના કોર્સ પરચેસ થઈ ગયા છે એ વિદ્યાર્થી મિત્રો જે કોર્સ પરચેસ થઈ ગયો છે એ લોકો એની રિસીપ્ટ આવી હશે, પેમેન્ટ રિસીપ્ટ આવી હશે. પેમેન્ટ રિસીપ્ટ તમારા એપ્લિકેશન ની અંદર હશે. એ એપ્લિકેશનની પેમેન્ટની રિસીપ્ટ મને મોકલી આપો એટલે હું ડીડીસીટી પેડ ગ્રુપ અલગથી છે 2025 નું, એમાં હું તમને એડ કરી દઈશ. ઓકે, એટલે જે વિદ્યાર્થી મિત્રો આગળ કઈ તારીખથી 1/5/2024 પછી
પછી 2024 પછી જેને પણ DDCT નો કોર્સ પરચેસ કર્યો છે એ વિદ્યાર્થી મિત્રો WhatsApp મને મોકલી આપજો, હું તમને એનો વેરીફાઈ કરી અને એની અંદર તમને એડ કરી દઈશ. અને જે વિદ્યાર્થી મિત્રો હવે પરચેસ કરવાના છે એ વિદ્યાર્થી મિત્રો પણ પરચેસ થયા પછી એની રિસીપ્ટ છે એ મને મોકલી આપવાની છે. હું તમને પેડ ગ્રુપની અંદર એડ કરી દઈશ, એટલે જે ઓનલાઈન લેક્ચરના લાઈવ લેક્ચરના વિડિયોઝના લિંકો છે દરેક ઇન્ફોર્મેશન એની અંદર આવતી રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો રાહ નથી જોવાની. હવે તમને એમ થતું કે સર અમારું સેમેસ્ટર 5 સ્ટાર્ટ થઈ જશે, અમે DDCT તમે કહો છો DDCT ની તૈયારી કરતો, તો વિદ્યાર્થી મિત્રો 45 દિવસ તો અત્યારે ઇન્ટર્નશિપ છે. સેમેસ્ટર 5 ની અંદર જોડે જોડે તૈયારી કરતા રહો, જોડે જોડે 2 થી 3 કલાક 2 થી 3 hours ડેલી તમે DDCT ની અંદર આપી દો. પાંચમા સેમેસ્ટરની જેવી એક્ઝામ ફિનિશ થશે તરત જ પછી તમારે શું કરવાનું છે, સેમેસ્ટર 5 ની એક્ઝામ ફિનિશ થાય તરત જ પછી પૂરેપૂરો ટાઈમ DDCT ને આપવાનો છે. અત્યારે આપણે ફિઝિક્સ મેથ્સ એવું ગોલ બનાવી દઈએ કે આ પાંચમું સેમેસ્ટર ફિનિશ થતા મારું મેથ્સ ક્લિયર થઈ જવું જોઈએ, મારું ફિઝિક્સ ક્લિયર થઈ જવું જોઈએ, એટલે 110 માર્ક્સનું ટાર્ગેટ પહોંચી જાવ, 110 માર્ક્સે પહોંચી જાવ સેમેસ્ટર 5 જોડે જોડે. પછી સેમેસ્ટર પછી જે તમારા જોડે ટાઈમ રહે છે એ બાકીના 90 માર્ક્સ પ્લસ આનું રિવિઝન, આટલો ટાર્ગેટ હશે એટલે 100% તમારા DDCT ની અંદર બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ આવશે. અને ઇન કેસ કદાચ કોઈ ચેન્જીસ આવે છે તો પણ ચિંતા ના કરતા, મેજર ચેન્જીસ નથી આવવાનો, આ મારી ગેરંટી છે. માઇનોર ચેન્જીસ આવે તોની વાત છે, મને શક્યતા બહુ ઓછી લાગે છે, પણ જો આવશે તો પણ આપણે તમારા સાથે છે. એ જ કોર્સની અંદર તમને અપડેટ થઈ જશે, ચિંતા ના કરશો. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. કોર્સ પરચેસ માટે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને આ કોન્ટેક્ટ કરી શકો છો. 875888 4222 ઉપર કોન્ટેક્ટ કરવાનો છે. ઓનલી કોલ અથવા મેસેજ કરશો, બને ત્યાં સુધી કોલ કરી દેશો તો એનું સોલ્યુશન મળી જશે. કોર્સ પરચેસમાં અથવા કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો કોલ કરશો, WhatsApp કોલ ના કરશો, નોર્મલ કોલ કરશો, જેથી તમને હું પ્રોપરલી સમજાવી શકું. અને વિદ્યાર્થી મિત્રો તો પણ કોઈ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે